ગુજરાતમાં ખેડૂતો, પ્રશાસન, સરકાર અને ખાનગી કંપનીઓ, એમાંય અદાણી અને અંબાણી, તમામ જગ્યાએ સંઘર્ષ ચાલી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર જાણે અદાણી અને અંબાણી માટે કામ કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. અને વાત રાપરની છે. રાપરમાં આજે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું કારણ કે ત્યાં રિલાયન્સની લાઈન નખાઈ રહી છે. હજુ સુધી તેમને વળતર અપાયું નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. રાપરમાં અનેક જગ્યાએ કે કચ્છમાં અનેક જગ્યાએ એની વાત કરીએ, સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે વીજ લાઈનો નંખાઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે હજુ સુધી વળતરની વાત કરાઈ નથી. સરકાર વળતર નક્કી કરશે, પણ ક્યારે અપાશે, કેટલું અપાશે એનું કોઈ વાત કરાઈ રહી નથી. અને એટલા માટે જ તેઓ હવે અલ્ટિમેટમ આપી રહ્યા છે કે જો તેમની વાત માનવામાં નહીં આવે અથવા તો સમયસર વળતર આપવામાં નહીં આવે તો મોટું આંદોલન થશે. આવો જોઈએ ખેડૂતોએ કેવી રીતે આવેદનપત્ર આપ્યું, શું મુદ્દા મૂક્યા અને શું ચીમકી આપી છે. રાપર તાલુકામાંથી પસાર થાય મુંગિયા, પીડિયાનગર, સાંઈ, આ ઘણા બધા ગામો છે. મૂળ વાત એ છે કે સાહેબ, ખેડૂતોનું કોઈ વળતર હજી નક્કી નથી કર્યું. ખેડૂતોને શું વળતર આપશે અને એ પ્લેટફોર્મોનું કામ ચાલુ છે. હાલે તો ખેડૂતોએ બધા જગ્યાએ કામ બંધ કરાવી દીધું છે. અને મોસ્ટ ઓફ આમાં કામ સાહેબ ગૌચર જમીનમાં થાય છે. હવે કે આમ તો આપણા તાલુકામાં આમે બધી ગૌચરો જે તે વ્યક્તિઓ દબાવીને ખાઈ ગયા છે ને હવે થોડી ઘણી વધી છે. એ હવે આ કંપનીઓ વાળા લઈ જાય, પડતર જમીનો લઈ જાય. ખેડૂતો તો સાહેબ દાયકાઓથી જેની સર્વે નંબરોની બાજુનું પડતરની માંગણી કરીને બેઠા છે, પણ એમને મળી નથી ને આમને તરત મળી જાય. અને જ્યારે અમે ત્યાં સાહેબ ગયા એટલે એમને કીધું કે ખેડૂતોને વળતર શું આપશો? જે ખેડૂતોના સર્વે નંબરમાં જે વીજ પોલ આવ્યા તો એ લોકો એવું કહે છે કે ભાઈ અમે કલેક્ટર સાહેબ જંત્રી ભાવ નક્કી કરે ત્યારે અમે વળતર એમને આપશું જે હોય. એટલે ખેડૂતોને ખબર જ નથી કે શું વળતર આપશે. મતલબ કે હું બજારમાં ગયો ને ત્યાં કીધું ભાઈ મારે કોલગેટ જોવે છે, કોલગેટ લઈને આવજો, સરકાર હવે નક્કી કરે ત્યારે તને ભાવ આપી આનો. વસ્તુ આવી બની. હવે મારી જમીન છે સાહેબ, એનો ભાવ હું જ નક્કી કરવો પડું કે ભાઈ મારી જમીનમાં અદાણીએ કે રિલાયન્સ વાળાએ થાંભલો નાખવો છે તો એ જમીન મારા કને એને વેચાતી લેવી પડે કાયદેસર. હવે એ સાહેબ ટેલિગ્રાફ એક્ટ કહીને કહે છે કે આ કાયદા મુજબ અમે આ કામ ચાલુ કરી છે. એ તો હાલમાં કાયદો અસ્તિત્વમાં જ નથી, બધા જાણે છે. અને વળતર ઈ કે નવા કાયદા મુજબ આપશે. એટલે આ બે ધારી તલવાર સાહેબ હાલે છે. હવે હું કહું કે મારે રિલાયન્સ નું જે વનતાર આવ્યું એમાં મારે જગ્યા ખબર છે 65 મીટર, અને હું એને જેટલા ભાવ લીધી એના કરતા હું 10 ગણા જંત્રી ભાવ આપી દઈશ. કારણ કે આ કોઈ સાહેબ સરકારી પ્રોજેક્ટ તો છે નહીં કે કોઈ વિકાસનો પ્રોજેક્ટ છે, તો ખેડૂતોને કોઈ વાંધો ન હોય. અને એક તો વાગડ અને કચ્છ આખો વિસ્તાર, અહીંયા સાહેબ હજારો પક્ષીઓ, પશુઓ એનું રહેણાંક છે, ખાસ તો રાષ્ટ્ર પક્ષી મોરોનું. થોડાક સમય પહેલા આપણે ખરીદમાં જોયું કે આ વીજ લાઈનોના લીધે કેટલાય પક્ષીઓના મૃત્યુ થયા અને આખી લાઈન જ કઢાવી નાખી. પછી તો ફરીથી પાછા આ પ્રોજેક્ટ ચાલુ થાય છે તો એવું નથી લાગતું કે આખો અહીંયાનો પ્રવાસન વિભાગ નષ્ટ થઈ જશે. એટલે મૂળ અમારી રજૂઆત એ છે કે સાહેબ ખાસ તો આ ખેડૂતોને વળતર એમનું નક્કી ના થાય. અહીંયા હવે વાંઢિયા જેવો અહીંયા આંદોલનો થાય એવું આપણે નથી કરવું કે વાંઢિયાના ખેડૂતો ઉપર દમન થાય એવું અહીંયાના ખેડૂતો ઉપર ન થાય. એટલે એના પહેલા જ એ લોકો આવીને એમ કહે છે કે ટેલિગ્રાફ એક્ટ 1885 ને આધારે 11 કલમના આધારે એ લોકો નોટિસ બજવણી કરે છે, બરાબર? તો એની ટેલિગ્રાફ એક્ટમાં એવું છે 2000 ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003માં એમ મેક્સિમમ અને વધારે વળતર આપવું. એ લોકો એ નથી કહેતા વળતરને કારણે, ખાલી એટલું જ કહે છે કે આ દેશ હિત માટે લાઈન. ટેલિગ્રાફ એક્ટ તો એવું કહેતો હતો કે આ દેશ હિત માટે જે લાઈનો નીકળતી હોય કે આપણે જે ટેલિફોનિક લાઈનો તે સમયે કાયદો એવી રીતે બનાવવામાં આવ્યો હતો. એ કાયદો એને હેતુ જ હતો. તો આ અત્યારે આ લોકો એ કાયદાનો ઉપયોગ કરીને ખેડૂતોને ડરાવવાની કોશિશ કરે છે. આ તમને નોટિસ આપી છે ને તમે આનો ખુલાસો આપો, ના કરો તે કરો, મતલબ જે હોય તે. પછી થોડાક સમય પછી પોલીસ ઇન્વોલ્વ થાય છે અને પોલીસ એને દમન કરે છે અને ખેડૂતો એનાથી ભયભીત થઈ અને કામ ચાલુ કરવા દે છે. બહુ ખેડૂતોને બહુ દબાવે છે આ કંપનીઓ. જાણે ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ હોય એવું દમન ખેડૂતો સાહેબ. એ કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિની છે તો ખેડૂતને ક્યારે પણ દબાવે નહીં. કેમ કે કોઈ વ્યક્તિઓ સરકાર નથી કે જેનું કરીને કોઈ ખેડૂતના હિતને વિકાસ છે. અમુક કોઈ વિકાસની વાત નથી, વ્યક્તિઓ ફાયદો છે હંમેશા. તો ખેડૂતને હેરાન ના થાય. આજે રાપર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપેલ કે હાલે વાગડ વિસ્તારમાં અને ખાસ કરીને આખા રાપર તાલુકામાં રિલાયન્સ કંપનીની જે વીજ લાઈનો પસાર થવાનો જે પ્રોજેક્ટને મંજૂરી આપી છે, આ પ્રોજેક્ટ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું હજી સુધી
વળતરનો ભાવતાલ નક્કી કર્યા વગર કામ ચાલુ કરી દીધું છે અને ખેડૂતોને આની જાણ નથી કે ખેડૂતોને કેટલું વળતર મળશે. હાલે તો જે તે સ્થાનિક ખેડૂતોએ આ બધા કામો બંધ કરાવી દીધા છે, પણ મામલતદાર સાહેબ મારફતે અમારી મુખ્યમંત્રી સાહેબને આજે એ રજૂઆત હતી કે જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર ને ખેડૂત એમાં સહમતિ ના આપે વળતરમાં, ત્યાં સુધી આવા કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટને રાપર તાલુકામાં મંજૂરી આપવી નહીં. અન્યથા આવનાર સમયમાં ખેડૂતોને સાથે રાખીને સ્વતંત્ર રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાગડ વિસ્તાર ખાસ કરીને પ્રવાસન વિભાગ માટે જાણીતો છે. અહીંયા રાષ્ટ્રીય પક્ષી મોરોનો રહેણાંક વિસ્તાર છે અને હજારો પ્રજાતિના પક્ષીઓ બીજા પણ અહીંયા મહેમાનો બને છે. આવા પ્રોજેક્ટના લીધે ભૂતકાળમાં પણ આ વાગડ પંથકમાં લાખો સુરખાબોના મૃત્યુ થયા હતા, ત્યારે પણ એ વીજ લાઈનો કઢાવી હતી. ફરીથી આવા પ્રોજેક્ટને મંજૂરી આપે છે. આ ખેતીને તો નુકસાન છે જ, ખેડૂતોને તો નુકસાન છે જ, સાથે સાથે વાગડની સંસ્કૃતિ, કલા અને કલ્ચર અને ખાસ કરીને એડવેન્ચર અને પ્રવાસન વિભાગને પણ મોટો આનાથી ફટકો લાગવાનો છે. આવનાર સમયમાં આ પ્રદેશમાં પ્રવાસન વિભાગ ખતમ થવાની પૂરેપૂરી સંભાવના છે અને ખેડૂતોને મેં કીધું કે યોગ્ય વળતર આપ્યા પહેલાં કામ શરૂ કરી દેવાય છે. મતલબ કે જાણે કોઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રોજેક્ટ હોય એવો તાલ અત્યારે રાપર તાલુકામાં સર્જાણો છે. હાલે તો બધા ખેડૂતો એકતા બતાવીને આ કામ બંધ કરાવી દીધેલ છે, પણ હવે આ સરકારી પોલીસ આમની અદાણીની, રિલાયન્સની આવી અને ખેડૂતો ઉપર દમન ના કરે એના તકેદારીના ભાગરૂપે આજે અમે આંદોલનના જે રણસિંગુ ફૂંકવા જઈ રહ્યા છીએ અને અલ્ટિમેટમ એ સ્પષ્ટપણે આપ્યો છે કે જો ખરેખર ખેડૂતોની સહમતિ વગર, ખેડૂતોને સંતોષજનક વળતર આપવા વગર કોઈ પણ આવા પ્રોજેક્ટને કામ શરૂ થયું તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે. એની પૂરેપૂરી અમે અહીંયાથી ચીમકી આપી છે. મામલતદાર સાહેબે આ અમારા આવેદનપત્રને ગંભીરતાથી લઈને જણાવ્યું છે હાલે કે અમે હાલે જ ઉપલી કક્ષાએ આની જાણ કરી અને તમને યોગ્ય ન્યાય મળે એવા પ્રયાસો કરશે. આ સાથે સાથે અમે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ એક પ્રતિ આની આપવાના છીએ અને કચ્છ જિલ્લાના સાંસદને, કારણ કે આ અમારા જનપ્રતિનિધિઓ છે તો આમની પણ કંઈક જવાબદારી બને છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે એમના પાસે પણ આજે અમે રજૂઆત કરવા જવાના છીએ. અને ફરીથી છેલ્લી વખત એ જ કહીશ કે રાપર તાલુકો એટલે કુદરતી આબોહવાવાળો અને અમારે રિલાયન્સના એવા 2-5 લાખ રૂપિયા વળતરની જરૂર નથી. આ તાલુકો વર્ષનું ખાલી 500 કરોડનું જીરાનું ઉત્પાદન કરે છે, એટલે કે અહીંયાની આ જમીન અમારી આટલી ફળદ્રુપ છે જ. અહીંયા આવા કોઈ પ્રોજેક્ટની અમારે જરૂર નથી. છતાં જો વિકાસના નામે આવા કોઈ પ્રોજેક્ટ લાવતા હોય તો આ કોઈ સરકારી વિકાસ નથી, આ કોઈ પ્રાઇવેટ કંપનીઓનું આ ધંધો કરવા માટેનું એક આ બિઝનેસ છે. તો પોતે કંપનીઓ બિઝનેસ કરતી હોય તો આ બિઝનેસમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. કારણ કે મારી જમીનમાં એમને વીજ પોલ નાખવો છે તો એ જમીન એમને મારા કનેથી વેચાતી લેવી પડશે, ના કે કોઈ અંગ્રેજોના સમયના કાયદા લઈ આવીને કહે કે આ કાયદા હેઠળ નાખી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. અને છતાં જબરદસ્તી આવું કર્યું તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી અમે અહીંયાથી ખાતરી આપી છે. ખેડૂતોના વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી ચેનલને લાઇક કરો, બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.